હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 8 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 2. અને ચેપ્ટર નંબર 2 ની અંદર અત્યારે આપણે જોવાનું છે તેનું સ્વાધ્યાય 2.1 કે જેની રકમની અંદર મને એવું કીધું છે કે નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને તેનો જવાબ ચકાસો. અને એના ઓલરેડી જે 1 થી 5 દાખલા છે એ આપણે જોઈ ગયા છીએ. જો તમે તે વિડીયો હજી ન જોયા હોય તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે એની અંદર તમને ધોરણ 8 અને તેનું પ્રકરણ નંબર 2 નું જે પ્લેલિસ્ટ છે એ જોવા મળી જશે. જ્યારે તમે તે પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે એના દરેક વિડીયો તમને ક્રમ બાય ક્રમ ત્યાં જોવા મળી જશે. તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો. તો અત્યારે આપણે જોવાનું છે તેનો દાખલા નંબર 6 કે જેની અંદર કંઈક આ પ્રકારની રકમ આપેલી છે. હવે મેં તમને એવું કીધું હતું કે ચલવાળા પદને એક બાજુ લઈ જવા, પણ ચલવાળા પદને એક બાજુ લઈ જતા પહેલા મારે શું કરવું પડશે કે આ જે કૌંસની બહાર 3 છે એનો ગુણાકાર કૌંસની અંદર કરવો પડશે. પછી જે ચલવાળું પદ છે ને એને હું બરાબરની ઓલી બાજુ લઈ જઈશ કે જેથી કોઈ પણ પ્રકારની મિસ્ટેક ન થાય. તો એટલા માટે મારે અહીંયા શું કરવાનું કે સૌ પ્રથમ હું એવું કરું છું કે આ જે પદ છે ને એનો ગુણાકાર કરી એટલે આ બે પદને એમ નામ રાખું છું એટલે અહીંયા થશે 8x + 4 બરાબર 3 નો ગુણાકાર પેલા x સાથે થશે એટલે શું થશે 3x. અહીંયા માઈનસ આપ્યા એટલે માઈનસ 3 નો ગુણાકાર 1 સાથે થશે એટલે 3 * 3 અને પ્લસ કેટલા આપેલા છે 7. હવે શું કરવાનું કે આ ચલ વાળું પદ છે ને એને બરાબર ની આ બાજુ લઈ જાય અને આ અચલ પદ છે એને બરાબર ની આ બાજુ લઈ આવું. તમને મેં પહેલે જ કીધું છે કે ચલ વાળા પદને બરાબર ની એક બાજુ ભેગા કરી દેવાના ને અચલ ને બરાબર ને બીજી બાજુ. એટલે થાશે શું કે આ પ્રકારનું જોવા મળે કે અહીંયા તો આપણી પાસે 8x હતા, હવે 4 ને હું આ બાજુ લઈ જઈશ અને 3x ને બરાબર ની આ બાજુ લઈ આવું. તો 3x આ બાજુ પ્લસ હતા, આ બાજુ આવશે તો -3x બરાબર. અહીંયા છે ને પેલા આ બે ની બાદબાકી કરી નાખો તો 7 માંથી 3 જાય તો કેટલા વધશે 4. અને હવે આ 4 છે બરાબર ની આ બાજુ આવે એટલે શું થશે -4 કેમ કે અહીંયા પ્લસ હતા, બરાબર ની આ બાજુ એવા તો કેવા થઈ ગયા માઈનસ. હવે સાદું રૂપ આપી તો 8 વખત x હતા એમાંથી 3 વખત x જાશે એટલે આપણી પાસે કેટલા વધશે કે 5x બરાબર 4 માંથી 4 જાય તો કેટલા વધે 0. હવે 5 આ બાજુ ગુણાકારમાં છે, બરાબર ની આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે મને કંઈક આવું જોવા મળે x બરાબર 0/5 અને 0/માં કોઈ પણ પદ હોય તેનો જવાબ શું જોવા મળે 0. એટલે આ મને જવાબ જોવા મળ્યો છે 0. હવે આ x ની કિંમત તો મને મળી ગઈ પણ એ x ની કિંમત સાચી છે કે ખોટી છે જો મારે તે વસ્તુ વેરીફાઈ કરવી હોય તો એની કિંમતને કાં તો તમે આ સમીકરણમાં મૂકો કાં તો તમે જે આ સાદું રૂપ આપેલું છે ને એ સમીકરણમાં મૂકો. તો અત્યારે હું શું કરું છું કે આ જે છે એને આ જે સાદું રૂપ આપેલું પદ છે ને એની અંદર તેની કિંમતને મૂકું છું. એટલે હું અહીંયા લખું ચકાસણી. હવે જો જ્યાં x દેખાય આ પદમાં ત્યાં હું શું મૂકી દઈશ 0. એટલે આપણે સાદું રૂપ આપીએ તો 8 જ્યાં x દેખાય ત્યાં મૂકી દઉં છું 0 પ્લસ કેટલા આપેલા છે 4 બરાબર અહીંયા આપેલા છે 3 x ની જગ્યાએ મૂકી દઉં 0 માઈનસ કેટલા આપેલા હતા 3 અને પ્લસ કેટલા આપેલા છે 7. હવે જો આગળ સાદું રૂપ આપીએ તો 0 નો 8 સાથે ગુણાકાર થશે એટલે એ પદ શું થઈ જશે 0 અને પ્લસ કેટલા આપેલા છે 4 બરાબર અહીંયા 0 નો 3 સાથે ગુણાકાર થશે એટલે એ પદ થઈ જશે 0 અને અહીંયા જોઈએ તો 7 માંથી 3 જાય તો કેટલા મળશે મને 4 બરોબર. અહીંયા +4 જ મળવાના છે ને કેમ કે આ મોટા પદની નિશાની આવશે. એટલે અહીંયા જોઈએ તો 4 બરાબર શું થાય 4 એટલે ડાબા બરાબર મને શું જવાબ જોવા મળે છે જબા. એટલે બંને બાજુ જવાબ સરખો જોવા મળે છે એટલે એનો મતલબ એવો થયો કે જે આપણે આ શોધેલું છે એ કેવું છે સાચું છે. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર 7 અને એની અંદર કંઈક આ પ્રકારની રકમ આપેલી છે. હવે પેલા આ રકમને છે ને સાદા સ્વરૂપમાં ફેરવવી પડશે. કેવી રીતની ફેરવવાની કે જોઈએ આપણે તો આ 5 અહીંયા કેવા છે ભાગાકારમાં, બરાબર ની આ બાજુ જશે તો કેમાં આવશે ગુણાકારમાં. એટલે કે પદને આ પ્રકારે લખી શકાય, આ બાજુ ગુણાકારમાં આવશે એટલે થશે 5 × x બરાબર 4 કૌંસની અંદર શું થાય x + 10. હવે આગળ સાદું રૂપ આપીએ તો શું થશે કે 5x બરાબર
4 નો ગુણાકાર પેલા x સાથે થશે એટલે શું મળે 4x. અહીંયા પ્લસ આપ્યા હતા એટલે પ્લસ. હવે 4 નો ગુણાકાર 10 સાથે થાય એટલે 4 દાણ કેટલા થાય 40. હવે જો આ મને જે પદ મળેલું છે ને એ સાદું પદ મળેલું છે. હવે આ પ્રકારનું પદ મળે ત્યારે મેં તમને શું કીધું હતું કે હવે જે ચલ વાળા પદ છે ને એના બરાબરની એક બાજુ લઈ લેવાના. આ બાજુ બીજું કોઈ અચલ પદ તો છે ને, અહીંયા અમે એકલું જ છે એટલે એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. એટલે અત્યારે શું કરું છું કે આ ચલ વાળા પદને બરાબરની આ બાજુ જવા દઉં. એટલે શું થશે કે 5x ચલ વાળું પદ આ બાજુ જશે એટલે -4x અને બરાબર કેટલા થશે 40. 5 વખત x હતા એમાંથી 4 વખત x ગયા એટલે એક વખત જ x વધે અને આગળ 1 લખવાની કઈ જરૂર છે નહીં. એટલે બરાબર મને કેટલા જોવા મળે 40. એટલે આપણે આ x ની કિંમત કેટલી જોવા મળે છે 40 જોવા મળે છે. હવે આપણે ચકાસણી કરવાની છે કે શું આ જે 40 મળેલા છે એ સાચી કિંમત છે કે ખોટી કિંમત. તો એના માટે મારે શું કરવાનું, તો એના માટે જ્યાં x ની કિંમત છે ને એ કિંમતને હું આ સમીકરણમાં મૂકી દઈશ. શા માટે આ સમીકરણમાં કીધું, કેમ કે આ સમીકરણમાં સાદુરૂપ આપવું સહેલું પડશે. તમે આમાં મૂકો તો એ કઈ વાંધો નથી, પણ આ જે સાદુરૂપ આપેલું સમીકરણ હતું ને એમાં તમને આનું પાછું આગળ જે પદ કરવું પડશે ને એ સહેલું પડશે. એટલા માટે એ કિંમતને હું આમાં મૂકીશ. હવે એમાં મૂકવા માટે શું કરવાનું, જ્યાં x દેખાય ત્યાં કેટલા મૂકવાના 40. એટલે જોઈ લઈએ તો 5 x ની જગ્યાએ કેટલા મૂકી દઉં છું 40 બરાબર અહીંયા શું આપેલું છે 4 x ની જગ્યાએ કેટલા મૂકી દઉં છું 40 અને પ્લસ પણ મને કેટલા આપેલા છે 40. હવે જો આનું આપણે સાદુરૂપ આપીએ તો 4 50 કેટલા થઈ જાય 20 અને પાછળ આ 0 હતો એ લાગી જાય એટલે આપણે અહીંયા કેટલા મળ્યા 200 પ્લસ. હવે અહીંયા જોઈએ તો ચોકે ચોકે કેટલા થાય 16 અને આ 0 હતો ને એ અહીંયા મૂકી દેવાનું અને પ્લસ કેટલા છે 40. હવે જો આનું સાદુરૂપ આપીએ તો અહીંયા શું થાય છે 200 બરાબર આ 160 પ્લસ 40 કરી એટલે ત્યાં કેટલા જોવા મળે છે 200. એટલે એનો મતલબ એવો થયો કે ડાબા બરાબર મને શું જવાબ જોવા મળે છે જવાબ બંને બાજુ કેવું જોવા મળે છે સમાન જોવા મળે છે. એટલે એનો મતલબ એવો થયો કે જે x બરાબર 40 હતા એ આની સાચી કિંમત જ છે. એ આપણે અહીંયા શોધેલું છે. અને હજી જો આમાં તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.